મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. તો આજે તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને આજે હું મસ્ત મજાની ફ્રેશ થઈ ગઈ છું. તો 11 વાગી ગયા છે, 8:45 અને આજે મારે રિઝલ્ટ લેવા જવાનું છે. તો આપણે જોઈએ રિઝલ્ટમાં કેવું આવે છે. ગાઈસ, મેં નાસ્તો રેડી કરી નાખ્યો છે. તો આપણે જોઈએ નાસ્તામાં શું શું છે. નાસ્તામાં છે ભાખરી, દૂધીના ઢોકળા, વઘારેલી રોટલી અને ચા. તમે બધા આવી જાઓ નાસ્તો કરવા. ગાઈસ, તો ફાઇનલ રિઝલ્ટ આવી ગયું છે. તો આપણે જોશું કેવું રિઝલ્ટ આવ્યું છે. આ મારું રિઝલ્ટ છે. એમાં આવ્યા છે મને 96.83%. A+. મારા ભાઈનું મિતાંશુનું એને આવ્યો છે A+. અને મારી દીદીને આવ્યા છે 78.6%. આપણે બેસી ગયા છે જમવા. તો જમવામાં છે રોટલી, કેરી, ચોરી બટેકાનું શાક, ટીંડોળાનો સંભારો. તમને કોઈને પણ કેરી ભાવતી હોય તો કમેન્ટ કરજો. ગાઈસ, તો ભાઈજીના ઘરેથી આવી ગયા ચા ભજીયા. હવે આપણે બેસશું જમવા. ગાઈસ, તો હવે અમે જઈએ છીએ ગરબા ક્લાસીસમાં, કેમ કે હવે ટાઈમ થઈ ગયો છે. ગાઈસ, તો હું પહોંચી ગઈ છું રસ પીવા. તો ફાઇનલી હવે અમે ઘરે પહોંચી ગયા છીએ. અમે ગયા હતા ગરબા ક્લાસીસમાં, ત્યાંથી અમે ગયા હતા રસ પીવા. ઓકે ગાઈસ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય. હવે આપણે મળશું નવા બ્લોગમાં.